ભાવનગર શહેરના રૂવામાં આવેલા વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા બાબતે માથાકૂટ બાદ બોલાચાલી સર્જાઈ હતી। ભાવનગર શહેરના રૂવા 25 વારિયામાં વાહન ધીમે ચલાવવા બાબતે થયેલી માથાકૂટમાં વિરેન્દ્રભાઈ નામના શખ્સે વાહન ચાલકને ટપાડતા બોલાચાલી થવા પામી હતી। બોલાચાલી ઉગ્ર બનતા વિરેન્દ્રભાઈના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી, જે બનાવને લઈને વિરેન્દ્રભાઈએ પોતાની આપવીતી દર્શાવી હતી।